એક બાજુ દીકરી જ આવશે, એક બાજુ હું. મને કોઈ એમ નથી, બધા એમ કે આ આવશે, પણ કોઈ એમ નથી પૂછ્યું મને હજી સુધી કે તને શું લાગે, શું મને એમ જ લાગે દીકરી આવશે. કેમ કે ભોરા માણસો હોય ને, ભોરા એટલે દર્શન છે ને, ભલે હું એમ નથી, બધા મને એમ જ કહેશે કે એવું કાંઈ ભોરો છે ને એને દીકરી જ આવશે, તમે જોજો ભલે. નહીં સાચો વાત છે ઈ, ના દર્શન સાચી કહું એવું હોય. મેં ક્યાં ના કરી, મારા જેવો ભોરો માણસ તને એ ભલે મને ખબર છે બધા એમ. ચલો ફેમિલી, ગુડ મોર્નિંગ. તો કાલે મેં જે વિડીયો અપલોડ કર્યો ને આખું ઇંગ્લિશમાં આવતું હતું, તો મને કાંઈ એમાં સમજણ પડતી નથી કે એમાં શું કરવાનું, તો માનમાનો વિડીયો બનાવું ને એમાં પણ આવું બધું થાય, પછી હિંમત હારી જાય, સાવ થાય શું બનાવવું શું કરવું. તો કાંઈ વાંધો નહીં, આજે બીજી વાર વિડીયો અપલોડ કરું છું. આજ થોડી વહેલી ઉઠી ગઈ છું. આજે મને એક કસ્ટમર છે જેના આયનિંગ કરવાની ખાલી, તો મને એમથી લઈ લઉં, બીજું કાંઈ ખાસ હતું નહીં. તો બસ નાહી ધોઈ ફ્રેશ થઈને વારે આવ્યો. તો તમે બધા એ વિડીયોમાં જો હિન્દીમાં આજે ઇંગ્લિશમાં અવાજ ના આવે તો કમેન્ટ કરજો. તો પછી જો વિડીયો બરાબર હાલશે ને તો પછી આપણે એને વિડીયોને બીજો આજે જ કાલ વિડીયો અપલોડ કરાવો તો સન્ડેનો એ ડિલીટ કરી નાખશું. ઓકે, ચલો એવું કાંઈક મેં વિચાર્યું કે બીજી વાર અપલોડ કરું તો વિડીયો જોઈ લો. ભેગા બધા નનકા રાઘવ ભેગા સોરી પોપચા ફિલિંગ. ચલો ફેમિલી, આજે અમે વળી પાછા ભેગા થઈ ગયા ઉચદાને. હાય કીધું બધાને, હાય કે હાય એ કરી દીધી. તો બસ થોડીક વાર કાલે વરસાદ હતો ને તો બહાર નતા નીકળવા મળ્યો, આજે વળી અહીંયા ભેગા થયા તો જોયું અમારો મારે સમજવાની જરૂર નથી. કેટલો બધો સમજવાનો ત્યાં તો હજી બહાર મૂકી દે, અને એવું હોય ને કે તું અક્કલ દીકી દો, હજી તો તારા અક્કલ કઈક આવશે. હા હાજી લે જો બાકી બધું તારું શીખવાનું જો જો બધું સમજે. હવે મને બોલવાનું ખાવ બંધ. હમણાં તું મને કહેતી હતી કે હું કાલે કાંઈ નહીં બનાવું, તો આ શું છે? મેં એમ ક્યાં કીધું કાલની એ જ કીધું તો ના એમ બોલી આ ડોલર પૂરા થઈ જશે ને પછી લોંગ વિડીયોમાં મારો ઇન્ટરેસ્ટ નથી, બાકી શોર્ટ વિડીયોમાં બનાવીશ. ઇન્ટરેસ્ટ તો બધો હોય, ઉકલ તો હું ધ્યાન કરતા ઉકલે છે ઉકલ તો કરતા ને કાંઈ. આ તો હું છું, હિરેન છે, ભાભી છે, તે તો માંગે બોલો મૂકી રાખતું. ના હું સાચું કહું, મસ્તી વાત જો લોંગ વિડીયો થાય એમ જ થાય, એમાં નહીં થાય પછી નહીં થાય, અત્યારે જ થાય. શું કામ થાય એ જ નથી ખબર મને. હે ખર્ચો નથી ને? ખર્ચો તો નથી, એટલા તો કમાણી નથી. દર્શન તો કંઈક અલગ લઈ આવ્યા. ડખો બંધ કર તારો, અમારે કાંઈ બ્લોગ નહીં આવે. હાલો ગેમ રમી, હાલો એ ગુલ્ફી વાળો રાખવું હતું આપણી. ઓ ખબર એવી રીતે કરી કોણ ગુલ્ફી એઠી થઈ જાય ને બધીની ખબર ઝપાટે સ્ટોન પેપર સીઝર. હે આ મારા ફોનમાં આમ કેમ થાય યાર? હાલો હાલો બે જણાને શું કામ કરો? હે એ હા હતી એ બગાડી દીધી. હવે કાંઈ નતા. અચ્છા કેટલી વાર કરવાનું હોય તો?
હા પાંચ અયો હવે બહુ થયો હવે બસ અયો બિલ માટે મેં તો કર્યો હું તો એમ જ કહું મારું શું થશે હા જોઈ લો આ બે છે ને અરે ભાઈ બિલ હું આપી દીધી તમે શું કામ માથા કરો આ તો કારણ કે બોટલ તોડવા આવી બીજા તો અહીંયા કને આ જો અહીંયા બધી પબ્લિક છે અમને જોયું કે આ શું ગાંડા વેડા કરેલા અને આ તમારી યુટ્યુબર વિડીયો તમે લાગીએ તમને આ તમને લાગે છે સિરિયસ છે બધે કમેન્ટમાં બધા લાખો પડ્યા દિયા આમ કરજે દિયા ઓમ કરજે તો આમ ઊભી જો હા તો કર લે ભાઈ 1 ની 5 કર લે આ મારા ભાભી ઈ જ છે ને હું ઊભી ના અહીંયા કે નથી ના હા ભાઈ અમને એમ પૂછ્યો કે તમારા કને 4 વ્હીલર છે તમારા કને આને કેમ ના કરી મારા કને નથી એટલે મેં ના પાડી ભાઈ એને એમ કીધો તમારા કને છે એને એમ કીધો ભાઈ એમ કે ભાઈ કે હાલે છે ને તારો વિડીયો મસ્ત આવે જો ફેમિલી દિયા એમ કે છે કે મારો વિડીયો હાલે છે કમેન્ટમાં લખજો બધા દિયાનો વિડીયો હાલે છે કે નથી હાલતો આના માટે ખરેખર હા કાં તો ઓલો હતો છોલેમાં તો ઠાકુર હતો કાં તો નકા ભાભી ઘરે કરો ઠાકુર જેને કહેવાય પક્ષી પૂરો કરતો ભાભી હાથી હતી કરતા હા જોઈ લે આ જો આ ને આ તો બે જણા ને ગેમમાં થઈ ગયા છે સિરિયસ એટલે હવે મારી ગેમ નથી રમવી ભાભી તો એકદમ સિરિયસ થઈ ગયા છે આ કેટલી વાર ટ્રાય કરી હજુ એક વાર થયો નથી દિયા કાઢે દિયા બોટલ ઘા ના કરે આમ કરે જો આમ કરીને આમ કરે જો આમ હા ના થતી હોય ને યો આમ જો તૈયારી આમ કરી કટ કરવાનો કરો વિડીયો પછી આમ રાખી જવાનું હાલો ચલો ફેમિલી તો હવે આપણે બ્લોગને એન્ડ કરશું રાતના 12 વાગે હજી 12 વાગે સોરી 12 ને 2 થઈ ગઈ પણ 2 થઈ તો બસ હવે ઘરે પહોંચી અને આરામ કરી હવે સુઈ જઈએ સવારના ઉઠીએ એ જ વરી આરામ કરીએ બપોરના ખાઈએ આરામ કરીએ છોરીઓ તમે માનો કે ના માનો અત્યારે બિંદિયાને જે છે ને જલસા ઇનફ વાત મૂકી દો તમે મને બિંદિયા મને એમ જ કહેશે તને લાગે દર્શન પીડા થાય છે આ થાય છે જલસા તો છે એને મને પીડે કાંઈ નથી જલસા તો જો મારા 2 મહિના છે ભલે મને ના એમાં હું ના નહીં હો ખરેખર બધે બાજુ 2 મહિના પછી જેટલા તે આરામ કરો જેટલો તને કામ કરો દે સાચી આ બધો ભગવાનનો નિયમ છે અને આરામ કરો તમે પહેલા પછી એટલો તમે કામ કરો મારા માટે તો ઈ છે સાચી વાત પછી આમ સ્ટ્રોંગલી મેન્ટલી સ્ટ્રોંગ થાઉં કે પછી કામ કરવાનું મોકો તમારા કારણે મોકો જ નથી બોલવાનો પછી તો કાંઈ હું થાકી ગઈ 6 મહિના આરામ કર્યો થાકી ગઈ કામ કર અત્યારથી જે પ્રમાણે કે છે મારી હાલત શું થવાની સમજાય એટલે ના હું તને કાંઈ નહીં કહું બિંદે જ પોતે કહેશે કે હવે કાંઈક કામ મળે છે કાંઈક કામ કરું આટલો કામ મળી ગઈ મને ખબર નથી એક બાજુ ગેસ એક બાજુ જે આવશે બબુઈ વાત્સોઈની ભાષામાં કહું તો ચીકુ એક બાજુ દીકરી જ આવશે એક બાજુ હું મને કોઈ એમ નથી બધા એમ કે આ આવશે પણ કોઈ એમ નથી પૂછ્યું મને હજી સુધી કે તને શું લાગે શું મને એમ જ લાગે દીકરી આવશે કેમ કે ભોરા માણસો હોય ને ભોરા એટલે દર્શન છે ને ભલે હું એમ નથી બધા મને એમ જ કહેશે કે એવું કાંઈ ભોરો છે ને તેને દીકરી જ આવશે તમે જોજો ભલે નહીં સાચો વાત છે હા ના દર્શન સાચી કહું એવું હોય મેં કે ના કરી મારા જેવો ભોરો માણસ તને એ ભલે મને ખબર છે બધા એમ કે દિયોળીને દિયા તું તો તને મારા જેવો માણસ ક્યાં નહીં મને ભોરો ભલા સારો નહીં ને થોડાક જેને કહેવાય ને કે ભાગ્યની વાત પછી તો હવે આમાં ભાગ્ય ના આવે આમાં નસીબ આવે નસીબ કહી લો હા ભાગ્ય અલગ થઈ ગયો ભાગ્ય કેને કહેવાય કે આ જે આપણા ઘરે આવશે ને ઈ જે લઈને આવશે ને એને કહેવાય ભાગ્ય હવે મારો હાથ દુખે હું કાલ વિડીયો બનાવીશ ચલો બાય હેલો વિચાર કરો હવે હાથ દુખે યાર વિચાર કરો બંધ કરો ઈ
2 મિનિટ ફોન ચાલે ને આખો દિવસ આરામ કરે છે ને 2 મિનિટ ખાલી ફોન પકડે તો એ કે તમારે હાથ દુખે. અને વિડીયો મોટો થઈ જશે એટલે કહું. વિડીયો ભલે મોટો થાય ખાવા દે વિડીયો મોટો. પછી કોઈ નથી જોવે લોંગ વિડીયો બહુ મોટા હોય ને તો. સારો બનાવ બધા જોવે. કોણ કે ના જોવે? સારો બને પણ રોજ ટોપિક એક ને એક ઉપાડ મને તોય વિડીયો ઈ જ હાલે લે. અને જે સારા કાંઈક અલગ બનાવી વિડીયો હાલતા જ નથી. માણસોને શું ખબર હે? કામ વગરનો ખાલી ફોકટનો લેક્ચર ખપે. ઇન્ડિયા શું કરે ખબર હે? આમ લેક્ચર એટલે કેવો ખબર હે? ઓલો બાલ મંદિરમાં જે ના આપતા હોય ના બેટા એવું નહીં કરવાનું ઇન્ડિયા એવું લેક્ચર આવે એવું કોઈ ના ઇન્ડિયા એ વાત છે. બરાબર હાલો હવે જોઈ લેશું જે આવશે ઈ. થપ્પા ના કરી જા આમ ના કરતું હવે. હા ભલે હાલો હું બાય કરું. ગુડ નાઇટ.